તો આગળ વાત જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામે જ્યારે ખેડૂતો અત્યારે હાલ ગંભીર મુદ્દે તે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। થાંભલાનો જે આ ગંભીર મુદ્દો છે તે સામે આવ્યો છે। આપણે જણાવી દઈએ કે જ્યારે વીજ થાંભલાને લઈને આ મુદ્દે ખેડૂતો ઉગ્ર વિરોધ પણ બનાવી રહ્યા છે અને વીજ કંપનીની કથિત મનમાનીઓ સામે ગ્રામજનો કિસાન સત્યાગ્રહ છાવણી શરૂ થઈ ગઈ છે। સરપંચ સહિત 7 ખેડૂતો આમરણતા ઉપવાસ પર બેઠા છે અને ઉપવાસના બીજા દિવસે એક ખેડૂતની તબિયત લથડતા ચિંતા ફેલાઈ છે। આસપાસના ગામોના ખેડૂતો પણ આંદોલનોમાં જોડાયા છે। માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપી છે। દ્વારકાધીશ હેમંત આહિર મારું નામ છે। વાવડી ગામનો ખેડૂત છું। તમે અમારો એક સ્તંભ કહેવાય ને એ મીડિયા કહેવાય। તમે એક અમારે હમું જોયું। આ સરકાર કંપનીની સાઠગાંઠ હોય એવું મને લાગે છે અને તમે જો અમારી મુલાકાત ન લીધી હોત તો આ સરકાર સુધી અમારી વાત ન પહોંચત। અને આ ખરાબો આ એમ કે ખરાબો અમારી આજીવિકા છે। આ જગ્યા છે એ અમારા બાપ દાદાની પુરાણની જગ્યા છે અને એ સરકારને ખરાબો લાગે છે, બરાબર। અને અમારી આસ્થાનું પ્રતીક છે રામાપીર। એને રામદેવ પીરનું મંદિર રામનું મંદિર બનાવ્યું સરકારે। એમાં રામના નામે ધર્મના નામે એને બહુ મત માંગ્યા। આ રામાપીર એટલે રામ જ કહેવાય ને, બીજો અવતાર રામનો બીજો અવતાર રામાપીર। એ જગ્યામાં જો આ તાનાશાહી કરતા હોય આટલી હદે ખેડૂતને હેરાન કરે, એ કંપનીને છાવરે છે સરકાર। એને છાવરવાની શું જરૂર છે? ડાયરેક્ટ કંપની આવે ને ખેડૂત હારે, સરકાર શું કામ મધ્યસ્થી લે છે? તો આ પોલીસ પ્રોટેક્શન માગે છે। પ્રોટેક્શનના પૈસા કંપની એને આપે તો એ ડાયરેક્ટ ખેડૂતને આપે ને। ખરાબાના આ હોય તો ગ્રામ પંચાયત એટલે ગામના સરપંચને પૂછવું પડે એને કે ભાઈ અમારે આમાં વીજ પોલ નાખવો છે, તમારી મંજૂરી શું છે? અમારા સરપંચને કોઈ જાતનું કાંઈ એને પૂછ્યું નથી। સીધા આવીને તાનાશાહી પોલીસ પ્રોટેક્શન માગી અને તાનાશાહી ઉપર ઉતરી ગયા હતા અને અમે કામ આખું બંધ કરાવી દીધું છે, રોકાવી દીધું છે। અને અત્યારે અમારી આ છાવણી ચાલુ કરી। અમે ઉપવાસ આંદોલન ઉપર જ ઉતરી ગયું આખું ગામ અને આજુબાજુના ટોટલ ગામ અમને ફૂલ સપોર્ટ કરે છે કે તમે લડાયત કરો અને અમે ફૂલ લડાયતના મૂડમાં છીએ। અને હવે જ્યાં સુધી અમારો નિર્ણય નહીં આવે, સરકાર દે તોય ભલે અને કંપની દે તોય ભલે, અમારે એને હારે કોઈ લેવા દેવા જ નથી। સરકાર હારે અમને કંપનીને ડાયરેક્ટ મધ્યસ્થ કરાવે અને અમારા જે માંગ અમારી પૂરી કરે। જય જવાન જય કિસાન। મારું ગામ વાવડી, મારું નામ રાહુલભાઈ આહિર। અમે આજે છાવણી કાલથી ચાલુ કરી છે કે જે પોલીસ દ્વારા મોટી મોટી કંપનીઓ પોલીસ દ્વારા લઈને સાથે આવીને આ થાંભલા ખોડવા હાટું 765 કેવીની લાઈન નાખે, દમનપૂર્વક તાનાશાહી કરે। આખા ગામને અમારા ગામને ડિટેન કરેલું હતું। પરમ દિવસની વાત છે, આખા ગામને ડિટેન કરેલું। કોઈ પણ છોકરા વિડીયો ઉતારતા તો વિડીયો ઉતારવાની મનાઈ કરતા હતા। પેલા આખા ગામને ડિટેન કર્યું, પછી બાયુ પાસેથી પણ ફોન જટવામાં આવ્યા હતા। આ એટલી હદે ઓલું કરે છે। અને નાના છોકરા હોય તો આવી રીતે કોઈ પણ પ્રાઇવેટ ખેતરમાં હોય, પ્રાઇવેટ ખેતરમાં એ વાહ્યા દોડતા હતા પોલીસવાળા। અરે ફૂલ તાનાશાહી, કાંઈ એને બાકી જ નથી રાખ્યું કોઈ પણ જાતનું। અમારી રામાપીરની જગ્યા છે, અમે એના માટે જ કરી છીએ। હજી રામાપીરની જગ્યામાં એવા કાલે પ્રાઇવેટ લેન્ડમાં પણ આવશે ને, શું એને નાખવા દઈશે ખેડૂત? બસ આટલું જ કહીશું। મારું નામ પ્રબલભાઈ નરસિંહભાઈ મૈન, વાવડીનો ખેડૂત। આ જગ્યા રામાપીરની છે। વર્ષો પહેલાં ગઈઢા વખતની આ જમીન અમારી, એને સરકાર ભીખીચૂથી માગવા માગે છે। અને આજ અમારા બેની દીકરીઓને રોડ માથે ઉતારવા આ સરકારે મજબૂત કરી છે। આ મૂંગીભેરી સરકાર સમજતી નથી। આ ખેડૂએ બેહારેલી સરકાર છે, તો આ સરકારને એટલું સમજવું જોઈએ કે આ મારી બેની દીકરીઓ આજ રોડ માથે ઉતરીએ રખડતી રજડતી કરી હોય તો આ સરકારે કરી છે। આ સરકાર કોઈનું સાંભળતી નથી, સાંભળે એવું અમે એમને આશ્વાસન આપી છીએ। આ સરકારને વહેલી તકે કહી છીએ કે અમારી છાવણીની મુલાકાત લઈએ
મુલાકાત કરે. 24 કલાક અન્નક્ષેત્ર અમારું ચાલુ છે. આગળના હંધાઈ ખેડૂને અમે આમંત્રિત કર્યા છે. હંધાઈ ખેડૂત સાથ સરકાર આપ્યો છે. ગામોગામથી અમને સાથ મળી રહ્યો છે અને આવશે અને આવતા દિવસમાં ચાલુ રહેશે. જ્યાં લગા અમારો ન્યાય પૂરતો નહીં મળે ત્યાં લગા આ સરકાર અમે લડાઈ અમારી ચાલુ રહેશે. અભિનંદન. અમારું જામનગર જિલ્લાનું તાલુકો જોડિયા, ગામ વાવડી. મારું નામ મહેશ આહિર છે. હું આ ગામના વતની છું, ખેડૂત છું. અને મારે કહેવાનું ઈ જ છે કે આજ તો આ મીડિયા અમારી વારે આવી તો એના ખૂબ ખૂબ અભિનંદન. આજ અમારો સામે જોયું પણ સરકાર નથી જોતી. આટલી જો મીડિયા અમારી ખેડૂત પાછળ આવતી હોય તો સરકારને તો થોડુંક સમજવું જોઈએ. અમારો કહેવાનો એ હક છે કે જો આજ અમારી માલિકી કે અમારા જો ગામમાં આવીને ખરાબા કે આ કહે કે અમારે હક જોઈએ છે, થાંભલા જોઈએ છે, તો અમારું કહેવાનું એ થાય છે કે મારે ખાલી 2 વીઘા રિલાયન્સ કંપની કે અદાણી કંપનીમાં જોઈએ છે. ભલે હું બકાલું જ વાવું, હું ખેડૂતનો દીકરો છું, અહીંયા ખેતી કરીશ, મને ખાલી 2 વીઘા જમીન દે, બીજું કાંઈ નહીં. એ માગે એટલા પૈસા દેવા છે. બોલો, એટલી જો ખેડૂતમાં તાકાત હોય તો એને આજ કેમ નથી સરકાર અમારે ખેડૂત સામું જોઈ શકતી કે અમને આજ અમારે આજ ખેડૂતને આટલું હેરાન થવું પડે, ઉપવાસ આંદોલન ઉપર ઉતરવું પડે, 1.5 મહિનાથી હેરાન થવું પડે. આટલું કરતા છતાં જો પોલીસ આટલી હેરાન કરીને 24 કલાક અમારી બહેનો, દીકરીઓ, ભાઈઓ બધાને લઈ જતું હોય, ગામ રેઠું રહેતું હોય, પાછળની કોઈ જવાબદારી ન લઈ શકતા હોય તો આવી સરકારને ડૂબી મરવું જોઈએ. જો અમારા મત ઉપર, અમારા પૈસા ઉપર, ખેડૂત ઉપર રાજ કરી શકતી હોય તો અમારી આવી સરકારને નથી જોતી. એ રાખે કંપનીઓ. જો કંપનીઓના જ ઘર ભરવા હોય તો કંપનીઓ જ રાખે, ખેડૂતને ઉખેડી ફેંકે. અમારો એવો પડકાર છે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. એક જ નારો, ખેડૂતને જીવતા રાખો, ખેડૂતને જીવતા રાખો. બાકી કાલ સવારે દેશ બરબાદ થાય ને બરબાદ થાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મારું નામ ભાવેશ મકવાણા. હું વાવડી ગામનો સરપંચ અને ખેડૂત છું. ખાસ કરીને આજે અમારે છાવણીનો બીજો દિવસ છે. આ છાવણીની અંદર અમે ગામના 6 યુવાનો તેમજ ભાદરા ગામના એક મહેમાન ખેડૂત છે અમારી સાથે ઉપવાસ ઉપર ઉતરેલા છે. ગઈકાલથી અમે અન્નનો ત્યાગ કરી દીધો છે અને જ્યાં સુધી આ નિર્ણય ન આવે ત્યાં સુધી અમારે અન્ન લેવાનું નથી. અને ખાસ મુદ્દો એ છે કે ખેડૂતોને ન્યાય મળે એના માટેથી અમે આ છાવણીમાં બેઠા છીએ. મારા ગામની અંદર 10 થી 11 પોલ આવે છે. એમાં એક પોલ છે સરકારી ખરાબો અને એક છે અમારે ગૌચર. અને આ 2 હકો છે અત્યારે અમે ગ્રામ પંચાયત પાસે રહ્યા નથી. તો અમારું કહેવાનું એવું છે કે ભાઈ ગ્રામ પંચાયત હક ન હોય તો સરકાર પોતાના તંત્રને મૂકી દે અને આ બધું કરે ભાઈ. તો અમારે સરપંચોને અમે સરપંચ તરીકે રહેવાની કોઈ જરૂર નથી. અમે આટલી મોટી રાજીનામું ગમે ત્યારે દેવા તૈયાર છીએ. ખાસ કરીને આજે જોડિયા તાલુકાના બધા ખેડૂતો ગામોગામથી ઉમટ્યા છે એનો પણ અમે આભાર માનીએ છીએ. અને જામનગર જિલ્લાના બધા જ ગામમાંથી અત્યારે ફોન આવવા માંડ્યા છે. રોજે રોજ બધા લોકો 100-150 ગામ દીઠ લોકો આવે છે. અને અમારી છાવણી છૂટી નથી રહેવા દેતા. સવારથી લઈને સાંજ સુધી કાલે ફૂલ માનો મેળામાં ઉઠતો હતો. તો બધાને દિલથી આભાર માનીએ છીએ. ખેડૂતો જાગો, જ્યાં ખેડૂતોને જરૂર છે ત્યાં વાવડી ગામ પણ સપોર્ટમાં છે. અને ખાસ લાગણી આજે આ છાવણી પણ માટે છે કે રામદેવ પીર મહારાજનું અમારું 200 વર્ષનું મંદિર છે. તો ગામની લાગણી એવી છે કે ભાઈ કંપનીઓ અહીંયા પોતાનો ફંડ વાપરે અને ગામનો વિકાસ થાય અને જગ્યાનો